શરૂઆતમાં તો બિલકુલ અફાટ રણ હતું, ખુલ્લી જમીન જ હતી, પણ થોડા થોડા વૃક્ષો વાવતા ગયા. 21 વર્ષની તપશ્ચર્યા અહીંયા કરી 7000 વૃક્ષો, પક્ષીઓને ગમતા વૃક્ષો, એ પ્રમાણે પ્લાન્ટેશન કર્યું. આ પરિસર શરૂ કર્યું ત્યારે 5 વીઘા જમીન ખરીદી. આ માત્ર રણ હતું, એ કાંઈ પણ નહોતું. મનમાં ભાવ એટલો બધો હતો કે આ પર્યાવરણ માટે સરસ મજાનું એક પરિસર ઊભું કરવું. એટલે 21 વર્ષની તપશ્ચર્યા અહીંયા કરી અને 7000 વૃક્ષો, 200 પ્રકારના પક્ષીઓને ગમતા વૃક્ષો, એ પ્રકારે કયું વૃક્ષ કયું પક્ષી પસંદ કરે એનો અભ્યાસ કરી એ પ્રમાણે પ્લાન્ટેશન કર્યું. શરૂઆતમાં તો બિલકુલ અફાટ રણ હતું, ખુલ્લી જમીન જ હતી, પણ થોડા થોડા વૃક્ષો વાવતા ગયા અને થોડા પક્ષી આવતા ગયા. ખિસકોલી આવતી ગઈ, મોર આવતા ગયા 1-2, અને પછી એમના માટેનું ચણની વ્યવસ્થા કરી. એમના માટે રોટલી બનાવતી અને 2 ટાઈમે રોટલી નાખતી. રોજ 21 વર્ષથી 6 થી 7 મણ અનાજ, એટલે ચોખા, ઘઉં, જુવાર, બાજરી, કઠોળ, સિંગ એવું નાખીએ છીએ. અને બૃહદ 90% ચણ સીધું ખેડૂતો પાસેથી ખરીદવામાં આવે છે કે જેથી કરીને એમાં કોઈ પોઈઝનની આવશ્યકતા ન રહે. સાત 7000 વૃક્ષો છે. વડ, આંબલી, એટલે પક્ષીઓ અમે 3 જાતના વૃક્ષો છે. એમાં પક્ષી ને ખોરાક માટેના વૃક્ષો છે, એમના ભોજન માટેના. બીજા વૃક્ષો છે એ છાયા માટેના વૃક્ષો છે. બીજા મોટા ઊંચા વૃક્ષો છે એ મોરને બેસવા માટેના, કારણ કે મોર નીચા વૃક્ષોમાં ન બેસી શકે. જ્યાં મન રાજી ત્યાં વન રાજી, અને એવું થયું કે અમારું મન રાજી થયું અને આ વનરાજી ખીલી ગઈ છે.